ટાટ મેન્સ માટે અત્યંત ઉપયોગી એવા એક મુદ્દા વિશે વાત કરવાના છીએ. આ મુદ્દો છે ચર્ચાપત્ર. ચર્ચાપત્ર શું છે, ચર્ચાપત્ર કેવી રીતે તૈયાર કરવું અને ચર્ચાપત્ર લખતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી, આ બાબતો વિશે આજે ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખીશું કે એક પરીક્ષક પરીક્ષાર્થી પાસેથી કેવા પ્રકારના ચર્ચાપત્રની અપેક્ષા રાખે છે. તો સૌપ્રથમ સમજીએ ચર્ચાપત્ર શું છે. તો ચર્ચા અને પત્ર એ બે શબ્દોએ વર્તમાન પત્રમાં અને સામયિકોમાં એક અગત્યનું અને અનિવાર્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચર્ચાપત્ર એ જાહેર જનતાના આંતરિક મનમાં ઉઠતા મૌલિક વિચારોનું જાહેરનામું છે, જેને વાચક મુક્ત મને લખી જનમત માટે પ્રકાશિત કરે છે. લોકો એને વાંચે છે ત્યારે ઘણાને એમાં પોતાના મનના વિચારોની છાયા દેખાય છે, તો કેટલાકને તે જડમૂળથી પસંદ નથી આવતા. વળી એના પ્રત્યુત્તર રૂપે એ જ વિચારનો જુદી રીતનો પડઘો બીજે દિવસે જોવા, જાણવા, વાંચવા મળે છે. આમ ચર્ચાપત્ર એ જનતાના વિચારોની જાહેર પ્રસ્તુતિ છે. લોકશાહી દેશ હોય, જાગૃત નાગરિક હોય, તટસ્થ સમાચાર પત્રો હોય અને નિખાલસ ચર્ચાપત્રો હોય એ તંદુરસ્ત સમાજનું દર્પણ છે. તો આ રીતે મિત્રો ચર્ચાપત્ર એ કોઈ તંત્રી દ્વારા તૈયાર થતો નથી, પણ વાચકના મનમાં જે કંઈ ચાલી રહ્યું છે એ વિચારોની અભિવ્યક્તિ એ ચર્ચાપત્ર છે. તો હવે જોઈએ ચર્ચાપત્રમાં કેવા વિષયોને સ્થાન મળે છે. રાજનીતિ, ધર્મ, શિક્ષણ, લોકોનું ચારિત્ર્ય, અર્થવ્યવસ્થા, જ્ઞાન વિજ્ઞાન અને વિશ્વભરના મુદ્દાઓને આવરી લેતી ચર્ચાઓનું સ્થાન આ પ્રકારના ચર્ચાપત્રોમાં છે. ક્યારેક એવું પણ જોવા મળ્યું છે કે ચર્ચાપત્રમાં મૂકેલા વિચારોનો તણખો અગ્નિ બની જાય છે. ઠેર ઠેરથી લાગણીશીલ લોકો એને ઝીલે છે અને એક સશક્ત વિચાર વાતાવરણમાં તરતો મુકાય છે. યોગ્ય સ્થાને બિરાજેલા લોકો એને યોગ્ય દ્રષ્ટિકોણથી જોઈ એને ન્યાય આપે ત્યારે સોનામાં સુગંધ ભળે છે. કેવી રીતે લખાવવો જોઈએ એક ચર્ચાપત્ર અને ચર્ચાપત્રને લખવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ, આવો એના વિશે વાત કરીએ. તો ચર્ચાપત્રો હંમેશા મુદ્દાસર લખાયેલા હોવા જોઈએ, જેમાં મુખ્ય મુદ્દા ઉપર જ ધ્યાન કેન્દ્રિત થયેલું હોય. મહદઅંશે એક જ મુખ્ય મુદ્દો હોય ત્યારે ચર્ચાપત્ર અસરકારક અને સચોટ બને છે. ચર્ચાપત્ર લખતી વખતે સાદાઈ, લઘુતા અને લક્ષ્યવેધી દ્રષ્ટિ હોવી જોઈએ, કારણ કે એમાં વ્યર્થ પ્રલાપને સ્થાન નથી. સાચા અને સક્રિય સમાચાર પત્રો આવા નિશાને લખાયેલા પત્રોને યોગ્ય સ્થાને પહોંચાડવાના પ્રયત્નો પણ કરે જ છે. તેથી વાચકે રોજિંદા અનુભવમાંથી યોગ્ય મુદ્દો ઉઠાવીને જ ચર્ચા લખવી જોઈએ. ચવાયેલા મુદ્દા ફેંકાઈ જાય છે, ક્યારેક મુદ્રણ યંત્ર સુધી પહોંચતા જ નથી. બીજું, ચર્ચાપત્ર લખવા માટે નૈતિક હિંમત અને સ્પષ્ટ અભિવ્યક્તિ કેળવવી ખૂબ જ જરૂરી છે, જે ચર્ચાપત્રના લેખકને યશ અપાવે. પરીક્ષાની વાત કરીએ તો પ્રશ્નપત્રમાં ચર્ચાપત્રની શબ્દ સંખ્યા સીમિત હોય છે. જો પરીક્ષાર્થી સાવધ ન હોય તો ચર્ચાપત્ર નિબંધ જેવો બની જવાની સંભાવના વધી જાય છે. ચર્ચાપત્રના લેખકે ચર્ચાપત્રની યોગ્ય છણાવટ કરવી જરૂરી છે, જેમાં તારીખ, પત્ર લેખકનું નામ, સરનામું, સમાચાર પત્રના તંત્રીનું નામ, સરનામું, વિષય, સન્માનસૂચક સંબોધન, ચર્ચાપત્રનું પ્રકાશન, યોગ્ય લખાણ અને અંતે તંત્રીને આપનો હિતેચ્છુ કે આપની વિશ્વાસુ કહ્યા પછી ચર્ચાપત્રીની સહી હોવી જરૂરી છે. તો મિત્રો આમ જોઈએ તો આ ચર્ચાપત્ર એક પ્રકારનો પત્ર જ છે, એટલે પત્રનું જે ફોર્મેટ છે એ જ ફોર્મેટનો અહીંયા ઉપયોગ થાય છે, પણ અંદરનો જે વિષય છે અને એ વિષયની જે છણાવટ છે એમાં આપણા સામાન્ય પત્રો કરતાં ઘણો બધો તફાવત રહે છે. જાહેર પરીક્ષામાં જવાબ લખતી વખતે ઉમેદવાર પોતાના સાચા નામઠામ અંગેની સાચી માહિતી આપવાને બદલે કાલ્પનિક નામઠામ વગેરેનો ઉપયોગ કરે એ હિતાવહ છે અને અપેક્ષિત છે. ચર્ચાપત્રના વિષય અને રજૂઆતને અનુરૂપ યોગ્ય અને ટૂંકું શીર્ષક આપવું જરૂરી છે. ચર્ચાપત્રનો આરંભ સાંપ્રત સમય સાથે યોગ્ય અનુકૂલન સાધે એ રીતે થવો જોઈએ. ટૂંકી અને સ્પષ્ટ રજૂઆત સાથે વિષયાંતરથી સાવધાન રહેવું જોઈએ. ચર્ચાપત્રના પ્રારંભમાં વિષયનો મુખ્ય મુદ્દો ઊભો કરવો, પછી એ મુદ્દાના સમર્થનમાં સામગ્રી પૂરી પાડતી જવી, પ્રમાણભૂત બાબતો જ રજૂ થાય એનું ધ્યાન રાખવું અને ચર્ચાપત્રના અંતે એનો સારાંશ આપવો. ચર્ચાપત્રના લેખન વખતે વિગતોમાં સાલવારી અને આંકડાકીય માહિતી જો આપવાની આવતી હોય તો એમાં ચોકચાઈ સાથે એ રજૂ થાય એ ખૂબ જ જરૂરી છે. ચર્ચાપત્રમાં પુનરુક્તિ થાય નહીં એ માટે કાળજી રાખવી, તેમજ કોઈ બાબતમાં અતિશયોક્તિ પણ ન થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચર્ચાપત્રી પોતાના શબ્દ ભંડોળનો મહત્તમ ઉપયોગ કરે, સાથે કહેવત,
રૂઢિપ્રયોગ વગેરેના ઉપયોગ દ્વારા સમગ્ર વિષયને ધારદાર રીતે વ્યક્ત કરે એ આવકાર્ય છે. ગુજરાતી ભાષામાં તૈયાર થયેલા ચર્ચાપત્રમાં અંગ્રેજી કે અન્ય ભાષાના શબ્દોનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. ચર્ચાપત્રની ભાષા સરળ અને સાદી રાખવી. ચર્ચાપત્રનું લખાણ જોડણી દોષથી મુક્ત હોવું જોઈએ અને ચર્ચાપત્રમાં વિરામ ચિહ્નોના યોગ્ય ઉપયોગ સાથે વ્યાકરણના નિયમોની પણ કાળજી રાખવી જોઈએ. એક શ્રેષ્ઠ ચર્ચાપત્રમાં યોગ્ય વાક્ય રચનાઓ અને જરૂરી ફકરાઓ હોય એ અનિવાર્ય છે. તો આ રીતે મિત્રો એક ચર્ચાપત્ર તૈયાર કરતી વખતે જે સૌથી પહેલી સામાન્ય અને પ્રાથમિક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એ આપણે આગળ જોઈ એ મુજબ છે. હવે પછી આપણે કેટલાક ચર્ચાપત્રોના ઉદાહરણ સાથે મળીશું ત્યારે તમને આજના આ લેક્ચરની જે માહિતી છે એ વિશેષ રીતે સમજાશે અને તમે પરીક્ષામાં એનો ખૂબ સારી રીતે